આ તો કિંજલ જ લાગે છે. એવરીવન વેલકમ ટુ ધ ડીજે બ્લોગ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ ગુડ મોર્નિંગ, કારણ કે અત્યારે વાગ્યા છે સવારના 4:30 અને અમે લોકો હમણાં જ ઘરે આવ્યા છે. અને આજના આખા દિવસમાં અમે લોકોએ જે પણ કર્યું ને તે તમારે આ વ્લોગમાં જોવાનું છે, કારણ કે આજે સવારે વ્લોગ સ્ટાર્ટ કરવાનો ટાઈમ જ નહીં મળેલો હતું, કારણ કે કાલે પણ લેટ થઈ ગયું હતું. બટ કાલે આના જેટલું લેટ નહીં થયું હતું, બટ આજે તો ફૂલ્લી લેટ થઈ ગયું છે. હમણાં જ અમે લોકો ઘરે આવ્યા છે. તો બસ આજના દિવસમાં અમે લોકોએ શું કર્યું તે બધું જોવા માટે વ્લોગમાં બન્યા રહેજો. અને મારો આજનો લુક કેવો લાગે છે તે પણ કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ અત્યારે હું રેડી થવા આવી છું અને અત્યારે મારી હેરસ્ટાઈલ ચાલે છે. અને આજના દિવસમાં વ્લોગ લેવાનો રહી ગયો હતો, એટલે અત્યારથી વ્લોગ સ્ટાર્ટ થયું છે. એટલે અત્યારથી રેડી થઈને અમે લોકો કઈ પ્લેસ પર જવાના છે અને કોણ આવેલું છે, અમારી સાથે આજે કોણ છે તે બધું જ તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. હેરસ્ટાઈલ ડન થઈ ગઈ છે. મેં સિમ્પલ જ હેરસ્ટાઈલ કરાવી છે અને એના પછી હવે મેકઅપનો લુક તમને બતાવીશ કઈ રીતનો થાય છે તે. મારો મેકઅપ ડન થઈ ગયો છે અને એટલો મસ્ત પહેલી વાર છે ને મેં ડાર્ક લિપસ્ટિક કરી ફર્સ્ટ ટાઈમ અને ફાઇન લાગે છે. હેરસ્ટાઈલ છે પણ આઉટફિટ હું ચેન્જ કરું છું. વ્હાઇટ કલરનો આઉટફિટ પહેરું છું. બતાવો તમને કે કયું આઉટફિટ વેર કરાતે. તો ગાઈઝ અત્યારે આવ્યો છું ધ્રુવીને લેવા માટે. બરાબર છે, અત્યાર સુધી હું ભાવિન સાથે હતો તો એને લેવા માટે આવ્યો હતો. તો ફટાફટ તૈયાર થઈ જતો. મારું આઉટફિટ ચેન્જ થઈ ગયું છે અને આ વ્હાઇટ વાળો આઉટફિટ પહેર્યું છે અને નીચે પેલો 72 મીટર વાળો ફ્રીલ વાળો ચણિયો પહેર્યો છે અને ફૂલ લુક રેડી છે. તો કેવું લાગે છે કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. ગાઈઝ હું તો ક્યારની રેડી થઈ ગઈ. એક દિવસ ખાલી હાર્દિક નવરાત્રિમાં પહેલી વાર વહેલા તૈયાર થયો હે, નહીં તો ઓલવેઝ હું રેડી હોઉં ના. પાછળ જ હોય મારી હિસ્ટ્રી છે, હિસ્ટ્રી કે છોકરાઓ કોઈ દિવસ પહેલે રેડી નથી રહેતા. એવું જ છે. તને તો હજુ હેર વોશ કરાવ્યું, કપડાં પહેરવાના બાકી, બધું જ બાકી. તમે મારું લુક તો જોઈ જ લીધું કે કઈ રીતનું છે. તો હાર્દિકનો લુક છે આ ભાજપ બની ગયા છે. ભાજપ સરકાર એક જ ચલેગા, ભાજપ ચલેગા, ભાજપ. ઓકે ઓકે ચલો હવે ચલે. તો ગાઈઝ હર વખતની જેમ લેટ લતીફની જેમ અમે બંને જણા નીકળી ગયા છે. અત્યારે વાગ્યા છે 11:30 વાગે. તો હજી ત્યાં પહોંચવાના થઈ ગાના નહીં. પછી આમ તો 12 વાગ્યાનો જ છે. બ્રેક પડે ને એ ટાઈમ પર જ ને. ના, બ્રેક તો આપણો 1:15 વાગે પડે. તો કેટલા વાગ્યાનો? 12 વાગે ખાલી જઈને ચાલ્યા આવવાનું. કે 12 વાગે જઈને ચાલ્યા આવવાનું છે. એટલે કોણ આવેલું છે તે તમને ત્યાં ડાયરેક્ટ જ બતાવીશ. તો વ્લોગમાં બન્યા રહીજો. ગાઈઝ મને આ વસ્તુ ખબર જ હતી ને મેં પહેલેથી જ હાર્દિકને આ વસ્તુ કીધેલી હતી કે આગળના દિવસોમાં વરસાદ નથી પડ્યો, આપણે હેરાન નથી કર્યું, પણ 6-7 માથામાં આવશે ને ત્યારે આ આપને હેરાન કરશે. અને અત્યારે ફૂલ વરસાદ પડે એ જ વસ્તુ થાય છે. ફૂલ વરસાદ પડે છે. મેં તમને શું કીધેલું હતું બોલો? સાચી વાત છે. હનુમાન તારું બહુ પાક્કું છે. તો જો ગાઈઝ વરસાદ ચાલુ થઈ ગયો. જબરું છે ભાઈ, જબરું. ભગવાન જ્યારે મેઇન રમવાના દિવસ છે તે ટાઈમ પર જ હું કામ. ગાઈસ જો આને જો રબડી પી રબડી પી લો ભાઈ રબડી. એનર્જી લઈને જઈએ ને. હા, એનર્જી લઈને જાઓ. તો ગાઈસ આવી ગયા છે અમારા મહેમાન મુંબઈથી. એટલે અમારા ભાઈ આવી ગયા છે મુંબઈથી. તો અમે લોકો જવાના છે. શું થયું? અચ્છા ઉપર લો. જો આ ભાઈ સેટ કરે આપે છે બરાબર. ક્યાં વાત. અમે કટ હતા. ક્યાં વાત. તો આપણે ક્યાં જવાના છે? હવે જઈએ છીએ આપણે યશવી કિંજલ દવેના ગરબામાં. આપણા ફેવરેટ કિંજલ દવેના ગરબામાં જઈએ છે.
એક્સાઇટેડ? આ તો કિંજલ જ લાગે છે. જો વાળ બધું આ પરફોર્મ કરવાની છે ગરબા વાળો પરફોર્મન્સ. ચલો જઈએ. અમારું બીજું વર્ષ છે જે હું યશવીમાં આવું છું, પણ જ્યાં અમારા કિંજલબેન હોય ત્યાં તો મને આવવું જ પડે. હંમેશા બહુ સારું સપોર્ટ રહ્યું છે. તો પ્રેમ છે કરીને ગીત છે અમારું, બહુ 2019નું ગીત છે. એ ટાઈમનું ગીત જે તમે આજે ઘરે જઈને જોશો યુટ્યુબ પર ને હમણાંની કિંજલ દવેને જોશો તો તમને લાગશે આ છોકરીએ શું પ્રગતિ કરી છે, કેટલી મહેનત કરી છે. અમને તો એક વર્ષમાં બી લાગે જ છે. આઈ એમ સો પ્રાઉડ ઓફ હર એન્ડ જ્યાં સુધી આવું મને સપોર્ટ કરતા રહેશે સુરતી લાલા, હું આવતો રહીશ નવરાત્રિમાં. અને મારી જેવો તમે મને પ્રેમ આપ્યો છે મારા શોર્ટ વિડીયોઝમાં, એવો પ્રેમ મારી ફિલ્મ્સને પણ આપજો. 2 ફિલ્મ્સ આવી ગઈ છે અને એક ફિલ્મ હમણાં વાકી ચૂકી લવ સ્ટોરી આવવાની છે ડિસેમ્બર કે જાનમાં આવશે, તો પ્લીઝ જોવા જજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. એનો તો પેટર્ન છે ને એક જ ગીત હોય છે. સો ગાઈઝ અત્યારે અમારું યશવી નવરાત્રિ કમ્પ્લીટ થયું ને અમે લોકો આવ્યા છે સુવર્ણ નવરાત્રિમાં. તો બસ ત્યાં હવે અંદર જશું અને ગરબા રમશું, તો મજા કરવાની છે. કેમ
ગાઈઝ અત્યારે વાગ્યા છે રાતના 3:45 અને ફાઇનલી મારું જમવાનું બહુ મુસીબતથી મળી ગયું છે અને મેં પાર્સલ લીધું છે કારણ કે હાર્દિક લોકો જવાના છે ભાવિનભાઈ પાસે પાછા મને મૂકીને ઘરે, એટલે પાર્સલ લઈ લીધું છે. તો બસ ઘરે જઈને આને ડિનર કરશું અને આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.